એક સમયે ચકલાના માળાની અંદર એનો પરિવાર સિંચી કરી એકબીજા સાથે આનંદ ઉલ્લાસ કરે છે. એ જોઈ અને વ્યાસજીને ઉદ્વેગ થયો. મનમાં ચિંતન કર્યું કે મારે પરિવાર હોત, મારે સંતાનો હોત તો હું પણ આવી રીતના મારા પરિવાર સાથે આનંદ ઉલ્લાસ કરત. એ જ સમયે અરણીના કાષ્ટની અંદર પેટાવેલા અગ્નિની અંદરથી ભગવાન સુખદેવજી બહાર નીકળે છે, પ્રગટ થયા છે અને હાથમાં નાળ લઈ અને દોટ મૂકી છે. વ્યાસજી કીધું ઉભા રહ્યો, ઉભા રહ્યો. સુખદેવજીને કઈ જાજો ફેર પડ્યો નહીં, પણ જાડવાઓ બોલ્યા તરવો ભીનેદુ. જાડવાઓએ કીધું વ્યાસજી જવા દો. કેમ? તો કીધું સુખદેવજી એ તમારી વાસનાનું નહીં, ઉપાસનાનું ફળ છે. હવે સામાન્ય અમે જાડવા સરોવર તરોવર સંતજન ચોથા બરસ તમે પરમાર્થના કારણે ચારે દરિયા દે. જાડવાઓ, સરોવરો, આ બધો સંત સમાજ શા માટે? એ પરમાર્થ માટે. એટલા માટે ભજન કરે એનું કઈ જાતું નથી. ભજન કરે એ જીતે મનવા. ભજન કરે એ જીતી જાય. છેલ્લે દુનિયાની બાજી ભલે હારી જાય, કદાચ દુનિયામાં કદાચ તમને આમ તિરસ્કાર કરી દે, પણ છેલ્લે દુનિયાએ જેને ગાંડા ગીણા મારે હરીન મન હોશિયાર દી. દુનિયાએ જેને ગાંડા ગીણા મારે હરીને મન હોશિયાર દે. ગાંડાની વણજા એનો પામે નહીં કોઈ પાર. જો ભાઈ ગાંડાની વણજા, ગાંડાની વણજા એનો પામે નહીં કોઈ પાર. જો તમે ગાંડાની વણજાર દે. ગીરો ગાંડો એ જ ધનો ગાંડો ને ગાંડી શબરી નારી. ગાંડો ગાંડી શબરી નાર દે. નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા એને બાજા નહીં ઘર બાર. જોયો ગાંડાની વણજાર, જોયો. ગાંડાની વણજાર. સરોવર તરુવર સંત છે. આ બધાનું પરમાર્થના કારણે હોય. જાડવાઓએ કીધું કે અમે ટાઢ સહન કરીએ, તડકો સહન, વરસાદ સહન કર્યા પછી પણ અમારા ફળ અમે ખાઈ જતા નથી, અમે કોઈકને આપી દઈએ છીએ. તમે તો વ્યાસ અને સુખદેવ એ લોકોના કલ્યાણ માટે જન્મેલું બાળક છે, એમને તમે જવા દો. એ જતા રહ્યા છે. ત્રીજા વંદન નૈમિષારણ્યને કર્યા છે. નૈમિષે સુતમાસીનમ. નૈમિષારણ્યની અંદર સુત નામના પુરાણી બેઠા છે, મહામતી છે, અને સામે 88,000 શૌનકાદિ ઋષિમુનિઓ બેઠા છે. બધા જ્ઞાની છે, જ્ઞાનનો જ પુંજ છે. પણ લખ્યું છે કથામૃત રસ સ્વાદ કુશલ શૌનકો બ્રવીત. 88,000 ઋષિ મુનિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે, મહારાજ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે તમારી પાસે જે જ્ઞાન છે એ કરોડો સૂર્ય સમાન છે. એટલા માટે સૂતજી આજ અમારે જે સાંભળવું છે એ કથા નથી સાંભળવી. સુતાખ્યાહી કથા સારમ. હે સૂતજી, આજ તમે અમને એ સંભળાવો જે કાનનું રસાયણ છે. ભગવાન ઉંમર થાય એટલે બધું જ્ઞાન તો આવે, પણ આજ તમે કંઈક એવું કહો અમારો વિવેક વધે.
વિવેક કોને કહેવાય છે? વિવેકો વર્ધતે મહાન. ધર્મવાન બેના પછી દ્રષ્ટિ વિશાળ બનવી જોઈએ. તિલક કપાળમાં ગમે તે કરીએ પણ દરેક વ્યક્તિની અંદર આપણને આપણા ઈષ્ટનું દર્શન થવું જોઈએ. જ્યારે તમામ બંધનો, એટલા માટે ફરી એક વખત રમેશભાઈ કોઈ પણ સંતને કહી અને ભાગવતનું પારાયણ કરાવત, કરાવે છે, હજી કરાવશે જ, કારણ કે એના વિચારે. કારણ કે આ યાદ રાખજો, અંગ્રેજીની કહેવત છે, તમે જે કર્મ કરો છો એ ફરી ફરીને તમારી પાસે આવે છે. આ ભાગવત કથા આજ તમે જે કરો છો એ કઈ આજની ઊભી વાવેલી નથી. હા, આ જન્માંતરેણ ભવેત પુણ્યમ. ભાગવતનું મહાત્મ્ય કહે કરોડો જન્મના પુણ્યના સરવાળે ભાગવત મળે, એક જન્મે નો મેળાવે. તો આજે જે ભાગવત મળ્યું છે એનો અર્થ એ થાય રમેશભાઈ, આ તમારા આ જન્મનું નહીં, ગયા જન્મમાં પણ ક્યાંક તમારા જીવનનું વાવેલું પુણ્ય છે, આજ તમારા આંગણે ભાગવતથી આવ્યું છે. નહીતર ભાગવત મળે નહીં. સંપત્તિથી સત્સંગો થતા નથી. સંપત્તિ અને સત્સંગ બેનો સમન્વય બહુ દુર્લભ છે. પૈસા આવ્યા પછી માણસ દીકરાના લગ્નમાં રિસેપ્શન કરે, રાસ ગરબા, ડિસ્કો દાંડિયા, પાર્ટીઓ કરે. કથાઓનો વિચાર એ નક્કી થાય પૂર્વનું સૂતેલું કોઈ કર્મ જાગ્યું છે, જે રાઉન્ડમાં ફરતું ફરતું તમારી પાસે આવ્યું છે. હજી અહીં દ્વારિકામાં વાવો છો, યાદ રાખજો 25, 50, 100 તમારે નહીં, તમારા દીકરાનું ફળિયામાં પાછું ક્યાંક આવશે. એ જશે નહીં ક્યાંય, કારણ કે આવ્યું હોય ત્યાં મૂકશે, વયું ન જાય વિઠ્ઠલા. તો વિવેક વર્ધતે મહાન. મહારાજ, અમારા વિવેક બુદ્ધિ ઉંમર વધે કાંઈ ન થાય. આપણે ત્યાં ઓલી નથી કે દીકરીને ઘરવાળા બધા જોવા આવ્યા દીકરાને ત્યાં, એટલે એને દીકરાના કાકાને પૂછ્યું કે ભાઈ અમે આ દીકરાને જોવા આવ્યા છે, એનામાં કઈ લાયકાત? કે હા. શું કે ઉંમર લાયક છે? બીજી કાંઈ તો નથી ખબર, પણ પૌણા જેવડો થઈ ગયો છે. બીજી લાયકાત તો હોય કે ન હોય રામ જાણે, પણ ઉંમર લાયક થઈ ગયો છે એવો થાય, એટલી લાયકાત છે. ઉંમર વધે કાંઈ થતું નથી. જેનામાં વિવેક વધારે છે એ મોટો છે. મોટો કોણ? હિરણ્યકશ્યપુ કે પ્રહલાદ? કોણ બોલો? પ્રહલાદ. કેમ? એ તો દીકરો છે, પણ નક્કી થાય છે વિવેક મોટો છે, એનામાં વિવેક છે. મોટું કોણ? ઉત્તાનપાદ કે ધ્રુવ? સીધો જવાબ નીકળ્યો ધ્રુવ. સાબિત થાય. આ તમારા અંદર પડેલો વિવેક તો છે, તમને ખબર છે કોણ મોટું છે. એટલા માટે આ માળા એટલા માટે કરતા હોય, 108 પારા ફેરવવાની કંઈ જાજી જરૂર ન હોય, પણ એમાંનો એકાદો પારો મીરાની જેમ ફરી જાય, એકાદો તુકારામની જેમ, એકાદો ગજેન્દ્રની જેમ. ગજેન્દ્ર ડૂબતો હતો તો હું ત્યાં માળા લઈને બેઠો હતો. હે ભગવાન, હે ભગવાન નહીં, પણ એ સમયે જે હરિનું નામ લીધું એ એવો ચમકારો થઈ ગયો કે સીધે એક જ નામે કામ થઈ ગયું. આ 108 ફેરવીએ છીએ, એમાંથી એકાદો પારો, એકાદ પારાની અંદર આંગળી ફરતી હોય ત્યારે ખરેખર રામનું નામ. દ્રૌપદીને લાજ બચાવવા આવેલા દ્વારિકાધીશે ચોખ્ખું કીધું કે આર્તનાદ, હે ગોવિંદ દ્વારિકાવાસીન. દ્વારિકાધીશ આવ્યા પછી દ્રૌપદીએ કીધું કે આ મારી લાજ ખેંચાતી, તારે આટલી બધી વાર કેમ લાગી? તો કીધું તું ચારે બાજુ નજર ફેરવતી હતી, તને એમ હતું કે આવડો આ બચાવશે, આવડો આ બચાવશે. છેવટે પોતાના સાડીનો છેડો દાંતની અંદર દબાવીને દ્રૌપદી આમ પોતાના સાડીને બચાવે છે. સાડીનો છેડો દાંતમાં દબાવેલો હતો ત્યાં સુધી દ્વારિકાવાળાએ કીધું તને તારા દાંતનો ભરોસો હોય તું લડી લે ઘડી ઘડી. જ્યાં સુધી સ્વાશ્રય છે, જો સ્વાશ્રય તો કેમ ભગવદ આશ્રય? જ્યાં સુધી તમને તમારી જાત ઉપર, તમારી સંપત્તિની અંદર, તમારા મિલકતની અંદર, તમારા રૂપની અંદર અહંકારનો ભાવ છે, ત્યાં સુધી દ્વારિકાવાળો એમ કે આટો મારી જા, મારે તારું કંઈ કામ નથી. એને તો સમર્પણ જોઈએ. એક ધજાનો કેવડો ખર્ચો થાય તમે વિચારજો ને. એવી 5 ચડે આખા દિવસમાં, એનો મહિનાદીનો સરવાળો માંડો, વરદીનો માંડો. આ દુનિયામાં આનથી મોંઘો દેવ દુનિયામાં ક્યાંય નથી. આટલા લાડ કરે કોઈ? હા, કેટલા લાડ આના દરરોજ 10 લાખની ધજાવું થાય, 3 કરોડની ધજાવું મહિને. અત્યાર સુધીનું કરો ભારતનું અર્થતંત્ર આખું એને વાપરી નાખ્યું.
અને કરવાનું કાંઈ નહીં, ચડાવીને ઉતાર દેવાની, ચડાવીને ઉતાર દેવાની. એક વખત ચડાવવાની ને ઉતારવાનો ખર્ચો જુઓ. આવા લાડ જે દેશની અંદર થતા હોય એ દેશની અંદર દ્વારિકાવાળાના લાડ અને એની ક્રિયાને એની લીલાને વિચારો તમે કે અત્યારે એટલા લાડ કરે છે તેથી હું નહીં કરતો હોય. અને કરવું જ જોઈએ. એ દ્વારિકાવાળા પાસે બેઠા છો એટલે શીખો તમે કે ભગવાન આપ્યું તો વાપરવાનું. બધા એમ કે પૈસો તો હાથનો મેલ છે, લાવો ને લેતા હો. હાથમાં મેલ હોય તો હું લઈ જાઉં, મેલ થોડો રખાય. પૈસાની જ જરૂર છે, પણ સંપત્તિ હંમેશા નીતિના માર્ગે આવેલી હશે તો પરિવારને કુટુંબને સુખી કરશે. બીજા રસ્તે આવેલી નીતિ શું કરે એ મારે તમને કંઈ કહેવાની, આપણે બધા જ્ઞાની છીએ. એટલા માટે હંમેશા ભગવાન આપ્યું તો મજા કરો, બંગલામાં રહ્યો. મોટી મોટી ગાડીઓ, ફોર્ચ્યુનર હજી વ્યાજ આગળ જ્યાં પહોંચાતું હોય ત્યાં. ભગવાન જ્યાં હોનાની ખાટે હોનાની કડા ને બધું હતું, નકર હું આમ ઘસર ઘસર કરીને હિસકવાનું હતું. તો એ કીધું દીધું છે ને મારે ક્યાં લેવા જવું, મારે ઘરનું છે, વાપરવા દે. આપણે બધા ગાય આયા. તારા મોટા મોટા બંગલા રે એ ખેતર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે ખેતર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે ખેતર ને ગાડી. તારા મોટા મોટા બંગલા રે ખેતર ને ગાડી વાળી. એ બધી માયા મૂડીને રીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકું કાળને રે સવાર કાલ કેવી થશે. કોણ જાણી શકું કાળને રે સવાર કાલ કેવું થશે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં. એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસરો રે ઓ ચિંતાનો ભૂલી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ભૂલી જશે. ઓ ચિંતાનો ભૂલી જાશે. ઓ ચિંતાનો ભૂલી જશે. એટલે તારા મોટા મોટા બંગલા રે આ ગીત બધું અહીંયા પડ્યું રહે એમ કે ને ગીત એમ કે છે બધું ગાડી વાડી ખેતર ગાડી તો દુનિયા આખી મૂકીને ગઈ છે, આપણે કાંઈ લઈને જ જવાનું. પણ બંગલા પડ્યા રહે તો ઝૂંપડા હારે આવશે. બંગલા પડ્યા રહે તો ઝૂંપડા હું હારે આવવાના છે? ન તો ઝૂંપડા હારે આવવાના ન તો બંગલા હારે આવવાના. તો પછી એમાં રહેવાય. બેમાંથી એકોય હારે નથી આવવાનું. આપ્યું હોય સુકાણા હાડ પાડોશીના બાળના મુખે મુઠ્ઠી ચણ નાખતો જાજે. આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે. આ પ્રી વેડિંગ હોવું જોઈએ દર્શનભાઈ. આ પ્રી વેડિંગ મેં જોયું તમારો એક વિડીયો. હા, અડધી રાતે પેલા ટાઢની અંદર ઠરતા કરી માણસોની અંદર. યાદ રાખજો, અહીંયા ક્યારેય પણ કોઈનું નામ લઉં તો પ્રશંસા કરીને મારે કાંઈ મેળવવું નથી. ન તો મને એ લોકોએ કીધું છે કે તમારું નામ આવવું જોઈએ. નહીંતર હોય ઘણી જગ્યાએ એવો આગ્રહવાળા એવા મનોરથીઓ અમે જોયા છે કે દાદા કલાકે એકાદી વખત મારા બાનું નામ આવવું જોઈએ. હા, કારણ કે મારા બાપુજીનું નામ આવવું જોઈએ. એવું હોય અને હોય. અને કદાચ ધર્મના કાર્ય કરતો હોય ને કોકના મા બાપના નામ લઈએ તો ધર્મનું કરે છે ને એના લઈએ ક્યાં નબળા ધંધા કરે છે.
એણે નથી કીધું, છતાં પણ આ પૂર્વના જે સંસ્કારો છે એ જાગરે. પ્રી વેડિંગ એવું હોવું જોઈએ. લાખો રૂપિયાના પ્રી વેડિંગ, અડધા કપડાં પહેરીને નાચવી એ આપણી સંસ્કૃતિ નથી. દુનિયાના દરેક માણસ આપણા ફોટા જોઈ શકે, દુનિયાનો દરેક માણસ આપણું પ્રોફાઇલ ચેક કરી શકે એવી આપણી ડિસ્પ્લે હોવી જોઈએ, એવું આપણું પ્રોફાઇલ પિક્ચર હોવું જોઈએ. ક્યાં જવાના તમે? ગમે એટલા રૂપાળા થઈને, ગમે એટલા ફંદ ફતુર કરીને તમે આગળ વધવાનો પ્રયત્ન, કરોડો રૂપિયાના મેકઅપ કરાવીને તમે ગમે એટલા, પણ મીરા જેટલા રૂપાળા દુનિયામાં કોઈ નહીં લાગે. હા, સબરી જેટલું રૂપાળું કોઈ નહીં લાગે. સુદામાની પત્ની જેટલું રૂપાળું દુનિયામાં કોઈ નહીં લાગે. સગાળશાની પત્ની જેટલું રૂપાળું દુનિયામાં કોઈ નહીં લાગે. અને એની જેવું રૂપાળું લાગવું છે તો એની જેવું કરવું. કારણ કે માણસના ચરિત્રની પૂજા થાય છે, સંપત્તિની નહીં. માણસના સંસ્કારોની પૂજા થાય છે. મારી પાસે ક્યાં કરોડો રૂપિયા છે, મારી પાસે ક્યાં લાખો વીઘા જમીન છે, બંગલાઓ છે, છતાં પણ હું આવું 5 જણા પગે લાગે, અમિતાભ બચ્ચનને કોઈ પગે ન લાગે. નક્કી થાય, સંસ્કારોની પૂજા થાય, વેશની પૂજા થાય, વર્ણની પૂજા થાય, સંપત્તિની પૂજા ન થાય. અને એના માટે ચરિત્રનું નિર્માણ આવા સત્સંગ સિવાય ક્યાંય નહીં મળે તમને. ઓલા ફોટા જોઈ નીકળી જશે, બધું ડિલેટ થઈ જશે ને 5-15 ભરાય ચડાય જાય. અહીંયા વાવેલું તમે યાદ કરશો ને, દુનિયામાં ભગવાન બધા લોકો પોતપોતાની આત્મકથા લખે. જ્યારે તમે તમારા જીવનની આત્મકથા લખશો ને, ત્યારે દુનિયાની અંદર તમે પસાર કરેલા જેટલા દિવસો, જેટલા વર્ષ છે, એમાં સૌથી સારા હાથ દે છે ને એ આ દ્વારિકામાં ગાળેલા હાથ દે છે. એ ગેરંટી છે દ્વારિકાની.